અમરેલીના પીપાવાવ બંદરની આસપાસ સિંહોનો વસવાટ છે. સિંહ હંમેશા હાઈવે અને રેલવે ટ્રેક પર જોવા મળે છે. પીપાવાવ બંદરે આવતી માલવાહક ટ્રેનોના ડ્રાઈવરોને વારંવાર સિંહોના રક્ષણ માટે સૂચના આપવામાં આવે છે. તાજેતરમાં રેલવે પાયલોટે સૂઝબૂઝમાંથી 10 સિંહોને બચાવ્યા છે. સોમવારે 17 જૂન 2024ની સવારે પાયલોટ મુકેશ કુમાર મીના ગુડ્સ ટ્રેન નંબર LLU/BBSP લોકો નંબર 24690 પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ રહ્યા હતા. સિંહોને ટ્રેક પર બેઠેલા જોઈને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને અટકાવી દેવામાં આવી હતી. 10 સિંહોનું ટોળું થોડી વાર રાહ જોયા બાદ પાયલટે જોયું કે તમામ સિંહો ધીરે ધીરે ટ્રેક પરથી દૂર જતા રહ્યા હતા. ત્યારે સિંહોની કુલ સંખ્યા 10 હતી. સિંહોને ટ્રેક પરથી હટાવ્યા બાદ પીપાવાવ પોર્ટ સાઇડિંગ સુધી લોકો પાયલોટ દ્વારા ટ્રેનને ખેંચવામાં આવી હતી. સિંહ સંરક્ષણ માટે વિશેષ તાલીમ આપવામાં આવી. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહ સહિતના વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોર્ડની સૂચના મુજબ ટ્રેન ચલાવતા લોકો પાયલોટ દ્વારા નિર્ધારિત ગતિને અનુસરી રહ્યા છે અને વધારાની સાવચેતી સાથે કામ કરી રહ્યા છે. પીપાવાવ બંદરની આસપાસના હાઈવે અને ટ્રેક પર સિંહો વારંવાર જોવા મળે છે. નજીકમાં સમુદ્ર હોવાના કારણે સિંહોનો મોટો પરિવાર ઠંડા વાતાવરણ વચ્ચે રહે છે. પાયલોટની કામગીરીની સરાહના કાર્ગો પાયલોટે સિંહોની ઘટના અંગે વિભાગીય કચેરી કંટ્રોલને જાણ કરી હતી. માહિતી મળતા જ ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલોટ મુકેશ કુમાર મીણાના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. ગત રાત્રિના રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર 8 જુદી જુદી ઘટનાઓમાં વન્યપ્રાણી સિંહ રેલવે ટ્રેક પર દાખલ થયેલ હતા અને કુલ 7 વન્યપ્રાણીઓનું એક ગ્રુપ છે, જેમાં એક માદા છે અને 6 પાઠલા છે. રાત્રિના 4 જુદા જુદા સમયગાળા દરમિયાન આ તમામ વન્યપ્રાણીઓ રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલ હતા. આ સિવાય બીજા 9 વન્યપ્રાણીઓ જુદા જુદા સ્થળો પર રેલવે ટ્રેક પર હાજરી નોંધવામાં આવેલ હતી. વન વિભાગના દ્વારા રોકવામાં આવેલ રેલવે સેવકો જયસુખભાઈ, ભોળાભાઈ, નાગરાજભાઈ, મેહુલભાઈ, વનપાલ ઇન્દુભાઈ ગોહિલ, પરિક્ષેત્ર વન અધિકારી, તમામ સ્ટાફની સાવચેતીને કારણે આ તમામ વન્યપ્રાણીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી ખસેડવામાં વન વિભાગને સફળતા મળેલી છે. આવો જ એક બનાવ ગત તારીખ 15ના રોજ બનવામાં આવેલ હતો. ડુંગરપટા રેલવે ટ્રેક પર સિંહની હાજરી નોંધવામાં આવેલ હતી અને ત્યાંના ખેડૂત શ્રી પ્રવીણભાઈ ચૌહાણ દ્વારા વન વિભાગને જાણ કરતાં તાત્કાલિક વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી અને એરિયા સ્કેન કરવામાં આવેલ હતો અને વનપાલ હરપાલસિંહ સરવૈયા દ્વારા પોતાના જીવના જોખમે આ નર જે વન્યપ્રાણી રેલવે ટ્રેક પર હતો તેને ખસેડવામાં આવેલ હતો અને એક મોટી દુર્ઘટના અટકાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે. મે મહિનાની વાત કરીએ તો મે મહિનામાં આ રેલવે ટ્રેક પર 114 વન્યપ્રાણીઓને બચાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે અને કુલ 62 બનાવ બનેલા છે કે જેમાં વન્યપ્રાણીઓની હાજરી રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલી છે. તો રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર વન વિભાગ સાવચેત છે. કોઈપણ અકસ્માતની ઘટના ના બને તે માટે મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને આ વિડીયોના માધ્યમથી રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર વસતા તમામ ખેડૂતો અને માલધારી ભાઈઓને હું વિનંતી કરવા માગું છું, જ્યારે પણ રેલવે ટ્રેકની આસપાસ તેમના ગામમાં વન્યપ્રાણી સિંહની હાજરી નોંધાય તો વન વિભાગના સ્ટાફનો સંપર્ક કરવો, અન્યથા ફોરેસ્ટ હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવો. આપના એક કોલથી અબોલ જીવનો બચાવી શકાશે. આભાર.